નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાના પ્રારંભે એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલે રામપુરા શહેરાવ તિલકવાડાથી રેંગણ સુધીની 14 કિલોમીટરની પદ પરિક્રમા પૂર્ણ કરીને જિલ્લાવાસીઓના સુખાકારીની પ્રાર્થના કરી હતી। પદ પરિક્રમા સાથે જ અગ્રવાલે આરોગ્યની ટીમ પરિક્રમા પથ પરના માર્ગો, પંડાલ, પોલીસ બંદોબસ્ત, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓની નોંધ લીધી હતી। તેઓની સાથે કેવડિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ પણ જોડાયા હતા। શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિ પર પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેની નોંધ લઈને અગ્રવાલે તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સરસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે રેંગણ ઘાટ ખાતે 24/7 શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ મારફતે ભાવિક ભક્તોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે। નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ બોટોમાં બેસે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લાઈફ જેકેટ પહેરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે।